વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 4વ્હીલર કારની ચોરી કરતી અઠંગ ટોળકીને ઝડપી પાડી 149 જેટલા કાર ચોરીના ગુનાઓ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે। વડોદરા શહેર પોલીસ વિભાગની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અમદાવાદના બાવડા જિલ્લાનો હરેશ માણિયા કાર ચોરીના ગુનામાં હિસ્ટ્રી શીટર છે અને હાલ વડોદરામાં છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હરેશ માણિયાની ધરપકડ કરી પૂછતાછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા અને તેના ભાઈ અરવિંદ માણિયા અને ભંગારના વેપારી તાહેર ત્રિવેદી સાથે મળી વડોદરામાં પૂર અગાઉ 3 કાર સહિત અત્યાર સુધી ત્રણેય ભેગા મળી અને અલગ અલગ મળી કુલ 149 કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેઓએ અત્યાર સુધી 144 કારની ચોરી તો ફક્ત અમદાવાદમાં જ કરી છે અને ચોરીની તમામ કાર તેઓ રાજકોટમાં ભંગારનો ડેલો ચલાવનાર તાહિર ત્રિવેદીને આપી કારને છૂટી કરી ભંગારમાં વેચી ચોરી પાર પાડતા હતા। અહીં મહત્વનું છે કે મુખ્ય આરોપી હરેશ માણિયાએ યુનાનીમાં BEMSનો કોર્સ કર્યો છે અને અગાઉ અમદાવાદ જિલ્લાના બાવડામાં શ્રીજી ક્લિનિક ચલાવતો હતો અને બાદમાં ભાઈ સાથે મળી કાર ચોરી શરૂ કરી હતી। ત્યારે આજે ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।